વેલકમ બેક। ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જણસીની ખરીદી કરશે। આજથી મગ, મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં વધારો કરાયો છે। સીસીટીવીથી કૃષિ વિભાગ નજર રાખશે। ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખશે। ક્લાસ 1 અથવા 2 વર્ગના અધિકારી કેન્દ્ર પર હાજર રહેશે। આજે 97 કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। આવતીકાલથી રાજ્યના 300 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે। સંવાદદાતા સાહિલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। સાહિલ, આજથી ગુજરાત સરકાર જણસીની ખરીદી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કરી રહ્યા છે। ખેડૂતોને શું આશા અપેક્ષા છે? जी ચોક્કસથી જે રીતના જે ગુજરાતભરના યાર્ડોની અંદર જે રીતના કહીએ કે જેમાંના 97 યાર્ડમાં આજથી જણસીની ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજકોટ યાર્ડ ખાતે પણ જે ચેરમેન છે જયેશ બોગરા તેમના દ્વારા છે તે ટેકાના ભાવે જણસીની ખરીદીની જે રીતના શરૂઆત છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે વજન કાંટા છે તેને હાર પહેરાવીને અને નારિયેલ વધેરીને છે તે આ ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। ખેડૂતો પણ હાજર છે। જે ખેડૂતોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા, જણસી સાથે તેઓ પણ પહોંચ્યા છે। મગફળીની જે જણસીની ખરીદી છે તે ટેકાના ભાવે કરવામાં આવી છે। જે રીતના જોઈ શકાય છે કે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત છે તે આજરોજ થી રાજકોટના જુના યાર્ડ ખાતે છે તે કરવામાં આવી છે। ને જે રીતના હાલ અત્યારે જે ખેડૂતો છે તે પોતાની જણસી લઈને પહોંચી રહ્યા છે યાર્ડ ખાતે ને જે રીતના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ છે તે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાની સાથે જ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના જોઈ શકાય છે કે આ જે જણસી લઈને આવ્યા છે તે બોરીમાં પણ હાર પહેરાવીને છે તે શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે ટેકાના ભાવની ખરીદીનો। ત્યારે 97 જેટલા યાર્ડોમાં છે તે આજરોજથી જે રીતના જણસીની ખરીદીની શરૂઆત છે તે કરવામાં આવનાર છે। ટેકાના ભાવે જે જણસીની જે જાહેરાત સરકારે કરી હતી 9 નવેમ્બરથી, ત્યારે આજરોજ 9 નવેમ્બર છે ને આજરોજથી આ ટેકાના ભાવે જણસીની ખરીદી છે તે શરૂઆત કરવામાં આવી છે। ત્યારે જે રીતના ખેડૂતો પણ અલગ અલગ જે ગામડાઓમાંથી અહીંયા પહોંચ્યા છે, કોઈ અડદ, કોઈ મગફળી, તો અલગ અલગ જણસીઓ લઈને પોતાની અહીંયા પહોંચ્યા છે। ને અડદ, સોયાબીન અને મગફળી સહિતના જે પાકોની જણસી છે જેની ટેકાના ભાવે ખરીદી છે તે આજરોજથી શરૂ થઈ છે। જી સાહિલ, આભાર તમામ વિગતો માટે। તો રાજકોટ માર્કેટ યાર્ડના આ દ્રશ્ય કે જ્યાં જે કાંટો છે ત્યાં પૂજા કરવામાં આવી, ફુલહાર પહેરાવવામાં આવ્યો અને જણસીની ખરીદીની શરૂઆત થઈ છે। ખેડૂતોને આ વખતે સારો ભાવ મળી રહે એ પ્રકારની આશા। સીસીટીવીથી કૃષિ વિભાગ નજર રાખી રહ્યું છે। ગુજરાતમાં આજથી જણસીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ખેડૂતોને જાણ કરવામાં આવી ટેલિફોનિકના માધ્યમથી। જે ખેડૂતોને મેસેજ મળ્યો છે એ ખેડૂતો પોતાની જણસી લઈને, પોતાની જણસ લઈને માર્કેટયાર્ડ ખાતે આવી પહોંચ્યા છે। અને આ વખતે એક બાજુ કુદરત કોપાયમાન હતી, કમોસમી વરસાદ, બીજી બાજુ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું અને હવે જણસીની ખરીદી થતા ખેડૂતોને હાશકારો થોડો એવો ખેડૂતો અનુભવી રહ્યા છે। અને ખેડૂતોની આ વખતે એવી આશા અપેક્ષાઓ છે કે તેમને આ વખતે પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે, પોષણક્ષમ ભાવ મળી રહે કે જેથી એ લોકોને રવિ પાકમાં મુશ્કેલી ન પડે। ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી આજથી જણસીની ખરીદી કરવાનું છે। શરૂ થઈ ચૂકી છે માર્કેટ યાર્ડમાં જણસની ખરીદીના જે શુભારંભ હતા એ થઈ ચૂક્યા છે। સીસીટીવીથી કૃષિ વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહ્યું છે। આજથી મગ, મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। રાજકોટ માર્કેટ યાર્ડના આ દ્રશ્ય છે કે જ્યાં વજન કાંટા પર ફુલહાર કરવામાં આવ્યું, જણસ પર ફુલહાર કરવામાં આવ્યું અને શુભારંભ જણસની ખરીદીનો। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી